I can't believe મારી આંખો ઉપર મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું છું. એ બુરા bro સમજ્યા ચા શું છે બુરા બ્લુ નેલ નો આવ્યું હતું એનાથી નેલ જોઈતા જ નહીં નીકળી ગયા અત્યારે બધા પાછા લગાડવા પડશે. હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ તો 4 વાગ્યાની ઉઠી. Every time I got my periods on my big shoots. Every time. જેટલા બી મોટા શૂટ અને બધા એટલે બધા મને શું હોય પીરિયડ્સ ને મારાથી. તો અત્યારે થઈ ગયા 7:12. તમે એમ તો વહેલા ઉઠી ગયા થોડા. ભાર્ગવ વહેલા ઉઠી ગયો આજે તો મને હું 4 વાગે ઉઠી ગઈ હતી પણ ભાર્ગવ 5:30 પોણા 6 રૂમમાં આવીને કે જવું. મેં કીધું જાવું હે તું ખાલી થોડુંક કામ કરવા દે મને નથી તો ત્યારે કેમ કે અચાનક જ્યારે થયા હોય ને ત્યારે તો બહુ વધારે પેઇન થતું હતું. પછી તો અમે પેઇન કિલર નહોતી ને તો હાફ ડોલો પીધી એટલે મને લાગે કે રસ્તામાં નીંદર આવશે. થોડુંક સારું થયું આમ જીરી તો પછી મેં કીધું અચ્છા આપણે મેડિકલ થી લેતા જ જાય એટલે જ તો મેં કીધું હે ને તો હે ને હવે હું નાહી લઉં. બાકી હે ને થોડુંક જીરીક કામ હાલવા જેવું થયું ને એટલે હું ફટાફટ નાહીને તૈયાર થઈ ગઈ. હવે પાછું હતું એ નહીં થઈ ગયું એટલે પાછી પેન કિલર પી લઈશ. નથી પીવી મારે પેન કિલર ના પીવાય બટ આઈ હેવ નો ઓપ્શન અધર ઓપ્શન કેમ કે શૂટ પછી આખું બગડી જશે થશે જ નહીં એવું થશે. ના હું તો પકડું તમે સીટ બેલ્ટ પહેરો. સો યા ગાઈઝ ચલો ચલતે હૈ શૂટ કરને. અને નેલ્સ ને મારે ફેવિક્વિકથી ચોટાડવા પડશે એટલે ફેવિક્વિક લઈ લે 3-4 કેમ કે પછી શું આ નીકળી જ જશે. મને ખબર છે ખબર નહીં શું થયું કોઈ દિવસ થાય નહીં આવું. કદાચ સાઈઝ મોટી ને ના લીધે એવું થયું છે. અને સામે નજારો જો ગાઈસ ઓ બાપા એક્સ્ટ્રીમ કેમ એટલા બધા વાદળા ઉપર હે. અગર તું હે ને જ્યારે સાફ કરવાનું કે ને ત્યાં તું બગાડ જ છે કાંઈ તું રહેવા જ દેવાનું તાર સાફ કરવાનું કાંઈ દેખાતું જ નથી. થઈ જાય 2 મિનિટ કાંઈ દેખાતું નથી ગાઈસ. દેખાય તમને વાદળા દેખાય કાંઈ નથી દેખાતું. જો ડુંગરની ઉપર વાદળા જો ગાઈસ તમે વાદળા નહીં જોયા હવે કોઈ દિવસ આ ડુંગરની ઉપર. नारियली के नगर में पहुंच गए हैं गाइस. આવે ને જેવું ચોરવાડ આવે જેવું મતલબ કેશોદે આવે ને તો નારિયેલી અવાજ માટે. આ તો અમાર વતનની આજુબાજુ કહેવાય. 10 પછી 30 કિલોમીટર કેશોદ 30 કિલોમીટર 35 કિલોમીટર કેશોદ થઈ ચાલી ને આપણે સોમનાથ 2 કિલોમીટર પડે. આપણે જુનાગઢ નું નથી કહેતા આપણે બઘરવાડાનું કે વતન. એમ તો આ બધું આપણું વતન જ કહેવાય. યસ ગાઈસ તો આ સાઈડ આવવાની તો એવી આમ મજા જ આવી જાય ને. આ સાઈડ આપ જવાની છે અમદાવાદ સાઈડ જવાની નથી મજા આવતી. બાકી આ સાઈડ જવાની તો એવી મજા આવે ને હોય ને એવા આપણા આમ કહેવાય આપણા વતન હોય તો આપણું અંદરથી એવા આવી શકે કેવા કનેક્શન હશે વાઇબ્રેશન હશે વોટેવર સમથિંગ એવો હશે વાઇબ હોય ને આપણે આવતા જતા હોય એવું કંઈક હશે ડેફિનેટલી એવું કંઈક હશે. વાતો કરતા હોય કે ભાઈ સોમનાથમાં આ રૂટ એમની ગમે ત્યારે ગમે એ જગ્યાએ છે ને આ રૂટ ગમે જ. હા એ સાસણપટ્ટો હે. હા સાસણપટ્ટો એ તો આજુબાજુ જ થયું ને. સાસણ ને કેશોદ ને બધું આજુબાજુ જ થયું સોમનાથ ને બધું. સો ભાર્ગવભાઈ તમારે કઈ કહેવાનું હે? એટલે કહેવાનું તો કઈ હતું નહીં. કહેવાનું આજ હતું નારિયેલ જોઈને મજા આવી. મજા આવી જાય મોજ એક નંબર મજા આવી જાય. જેમ ગિરનાર જોઈને મજા આવે ને કઈ સમય જાય વેરાવળ કઈ દીધું તે કીધું તો નહોતું કીધું કઈ તો દીધું તો અમે વેરાવળ પૂછવા જાય in few minutes like talking English. Oh English આપણે ઇંગ્લિશ ફૂલ આવડતા હેલો ગાઈસ તમે પૂછી ગયે ઓન ડેસ્ટિનેશન. અચ્છા બ્રેકફાસ્ટ કરી લીધો. Now we are going to Alvar.
પાર્લર ફોર મેકઅપ. તૈયાર થા ને આજે અમે સોમનાથ શૂટ કરવાના. આઈ એમ સો એક્સાઇટેડ ગાઈઝ. મને સોમનાથ કીધું ને તમારા અંદરથી એવી ફિલિંગ આવી ને, એટલી મસ્ત ફિલિંગ આવી ને વાત પૂછો. અચ્છા ગાઈઝ ઓન ડેસ્ટિનેશન અમે પહોંચી ગયા અત્યારે વેરાવળ. આ છે ઘર અને હવે જાય છે. તો ગાઈઝ એમાં એવું હતું કે બેન ગયા હે પાર્લરમાં તૈયાર થવા. તો હું બધું હું તો એકલો હું તો હાલો દરિયા આટો મારતા આવ્યો વેરાવળના. તો પછી હું એકલો અહીંયા આવતો રહ્યો. એક નંબર હું બધી આવા ટાણે દરિયાનો થયો ફૂલ તડકો. વાહ જો વ્યૂ જેવું તમે ખાલી. ગાઈઝ હું એકલો આવ્યો હું તો મને કોઈ ફોટા તો કાંઈ પાડી દેવાનું હોય એ નહીં. આમ ફોટો પાડ તો આપણે કોઈ ફોટા તો કાંઈ પાડી દેવાનું કોઈ એ નહીં. બાકી મારી ઈચ્છા તો બહુ હતી ફોટા પાડું. ઠીક હવે તમે જો ગાઈઝ દરિયો જો એક નંબર. દરિયા આવો ને એટલે એક નંબર મોજ આવી જાય. માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું અને પ્લસમાં વાઇબ એવી આવે એક નંબર. પવન એવો મસ્ત ચાલતો હોય. ઓલી બાજુ મસ્ત હોય. બસ ચાલશે. ખાલી 2 મિનિટ હોય તો પકડીને ઉભો રહી જાય. અને આ બેકડ્રોપ છે ને એ 10% જેટલું ડાઉન થશે. 10%. આઈ ડોન્ટ થિંક હવે કઈ રિક્વાયરમેન્ટ રહી. खाना तो खा लिया था पर अभी मुझे ऐसे हैवी फील हो रहा था तो मैंने सोचा कि ऐसे माउथ फ्रेश कर लेते हैं, इसलिए मैं खा रही हूँ. गाइस सेकंड लुक इनको करना. गाइस दिस इज रियल गोल्ड ज्वेलरी. मैंने पहले पहले थी मेरी रियल थी. कंटिन्यू जन्मो जन्म बनवा जो તો ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા સૂર્ય મંદિરે. ये तो आम અહીંયા આપણે સૂર્યની પહેલી કિરણ અહીંયા પડે. અહીંયા આમ કરना. કઈ સાઈડ થી લાગે? મને ઓકે લાગે. 10 યસ પરફેક્ટ. તમે ઉપદેખ આવો આ બાજુ તો આ બાજુ તમે જરૂર આવજો. અહીંયા સૂર્ય મંદિરે તમને જોવામાં મેપમાં બાજુમાં માતાજીનું મંદિર છે. તમને કહું તો માતાજીનું મંદિર છે અને બાજુમાં આ મંદિર આપણું ઇતિહાસ છે. બહુ વાઇબ અઘરી વાત. બહુ બેન અહીંયા શૂટ કરતા. બહુ મસ્ત મંદિર છે આ. મેં વ્લોગમાં જો એના કરતાં પણ મસ્ત છે આ. આપણે વેરાવળ સોમનાથ હાઈવે ઉપર છે ને સન ટેમ્પલ પ્રભાસ પાટણ. હું અહીંયા પહેલાંય આવેલો હું. પહેલાંય ત્યારે અમે વ્લોગ બનાવ્યો હતો. અત્યારે પાછો જો બતાવું હું તમને સૂર્ય મંદિર. ફૂલ ઐતિહાસિક જો બહુ જ મસ્ત છે આ. બહુ 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 એટલે બહુ.
ગાઈઝ, હાય, ગુડ મોર્નિંગ. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે જ્યારે શું કહેવાય કે હું સપના જોતી હોય કે યાર આજ મારો એ પોસ્ટર લાગશે, આવું લાગશે, તેવું લાગશે. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે મારું બિલબોર્ડ હોર્ડિંગ લાગ્યું છે વેરાવળમાં. એન્ડ અમે ત્યાં લોકો એક શૂટ બી કરવા જતા હતા, તો મેં કીધું સ્પેશિયલી એનું શૂટ કરવાનું હતું મારે, કે હું ત્યાં જઈશ ને ત્યાં ફોટો પાડીશ ને ઇન્સ્ટામાં સ્ટોરી કે પોસ્ટ કરીશ. કૃષ્ણાબેનને તો લાગી ગયા હતા હોર્ડિંગ્સ નવરાત્રિમાં જ, એટલે એટલી બધી એક્સાઇટમેન્ટ હોય. મને બહુ વધારે એક્સાઇટમેન્ટ છે, કેમ કે એ 4 રોડ વચ્ચે જે હોર્ડિંગ્સ લાગ્યું છે જોવા માટે આઈ એમ વેરી એક્સાઇટેડ. સો લેટ્સ ગો. અપના મતલબ કેવી ફિલિંગ્સ આવશે ને એ જોવાનું. પહેલાં તો મમ્મી પપ્પાને બધાને લઈ જાઉં હતું, પછી મેં કીધું નહીં હવે બધા નથી લઈ જવું. એને વિડીયો બતાવ્યો ને તો એ લોકો તો એટલા એમાં જ ખુશ થઈ ગયા, મારી બેન ને બધા. સો તમને બી બતાવું કે અમારું બિલબોર્ડ છે. લેટ્સ ગો. વેરાવળ જઈએ આપણે, શૂટ બી કરીએ એન્ડ તમને બતાવું કે કેવું લાગે છે બિલબોર્ડ. બહુ મસ્ત લાગે છે ગાઈસ. બંધ કરી દેખાઈ ગયું. કે પિંકુ તો ગાઈસ પિંકુબેન Oh, Machis. Who is this beautiful girl? Who is this beautiful girl? I can't believe. મારી આંખો ઉપર મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે એ હું છું. તું છો બેન. ચલો ગાઈસ બહાર નીકળીને જોઈએ. આ બધાને કીધું જાઉં કે હું છું એવું કેમ? હા છે કેવાય મજા આવે. અહીંથી ફોટો પડી જાય. યસ ગાઈસ, ફાઇનલી આ છે ને અહીંયા ભારત પેટ્રોલ પંપ છે. દેવ હોટલની એક્ઝેક્ટ ઉપર છે. ઇફ વેરાવળના કોઈ બી પર્સન જોઈ રહ્યા હોય બ્લોગ, તો પ્લીઝ ઇફ વેરાવળથી નીકળતા બી હોય પ્લીઝ સ્ટોરી મૂકજો, કોન્ટેક્ટ કરજો. એન્ડ જેટલા બી લોકો જોઈ રહ્યા છે, થેન્ક યુ સો મચ. હાલો હાલો પ્રિયંકા ટાટા હાલો.